વડનગર અનંત અનાદિ એક એવું શહેર કે જેના ગર્ભમાં છે હજારો વર્ષોનો માનવ ઇતિહાસ અને માનવ સંસ્કૃતિની ગાથા. ચાલો મારી સાથે એક એવા અનંત અનાદિ શહેરની સફરે કે જેનો વારસો ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષ માટે પણ ખૂબ જ અમૂલ્ય અને અતુલ્ય છે. 3000 વર્ષનો માનવ ઇતિહાસ ધરાવતું ખૂબ જ સમૃદ્ધ અને ભવ્ય શહેર એટલે આપણું અનર્થપુર, ચમત્કારપુર. જી હા, અને એ જ આપણું વડનગર, આપણા ગુજરાતનો ગૌરવશાળી વારસો. વડનગર કે જે ખાલી ઇતિહાસના પુસ્તકોમાં નથી પરંતુ આજે આ ઘડીએ પણ જીવી રહ્યું છે, ધબકી રહ્યું છે. વડનગર એ ખરેખર એક શહેર કરતાં ઘણું વધારે છે. એ તો જાણે સમયની એક લાંબી, ક્યારેય ન અટકેલી એક સમૃદ્ધ કહાની છે. લગભગ 3000 વર્ષથી વધારે સમયથી કાળની સામે પણ અડીખમ ઊભેલું શહેર એટલે વડનગર. આટલા વર્ષોથી અહીં સતત માનવ વસ્તી રહે છે અને આ કોઈ દંતકથા નથી પરંતુ પુરાતત્વ ખાતાના ખોદકામ દરમિયાન મળેલ અવશેષો તેની સાક્ષી પૂરે છે. 7મી સદીમાં ભારત આવેલ ચીની બૌદ્ધ સાધુ હુએન સિંઘની નોંધમાં પણ આ ગૌરવશાળી શહેરનો ઉલ્લેખ જોવા મળે છે. વડનગરના વિખ્યાત ઐતિહાસિક અને પુરાતત્વ સ્થળો જેવા કે કીર્તિ તોરણ કે જે 12મી સદીમાં બનેલા છે અને લગભગ 40 ફૂટ ઊંચા છે, જેના ઉપર યુદ્ધ તેમજ શિકારના દ્રશ્યોની સુંદર કોતરણી છે, જે કે યુદ્ધમાં મેળવેલ વિજયની ઉજવણી માટે બનાવાયા હોય તેવું દ્રશ્યમાન થાય છે. આ કીર્તિ તોરણ ખાલી વડનગરની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની શાન છે. આ ઉપરાંત વડનગરમાં આવેલું શર્મિષ્ઠા તળાવ વર્ષો પહેલાં સોલંકી યુગમાં પાણીની જાળવણી અને પાણીના સુનિયોજિત ઉપયોગનું સુંદર ઉદાહરણ છે. આ શર્મિષ્ઠા તળાવની પાસે જ આવેલ અરજણબારી નામનો દરવાજો પણ વડનગરની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. આ ઉપરાંત નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન હાટકેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર તેની સુંદર નકશીકામ માટે ખૂબ જ વિખ્યાત છે. હજારો વર્ષોથી ફક્ત હિન્દુ ધર્મ માટે જ નહીં પરંતુ બૌદ્ધ તેમજ જૈન ધર્મ માટે પણ એટલું જ મહત્વ ધરાવતું શહેર રહ્યું છે. આ ઉપરાંત વડનગરનું સંગીત સાથે પણ વર્ષો જૂનો સંબંધ છે. સંગીત ઉપાસક 2 બહેનો તાના અરે રીરી કે જેને અકબરના નવરત્નમાંના એક તાનસેનના પ્રાણ મલ્હાર રાગ ગાઈને બચાવ્યા હતા. આ નાગર બ્રાહ્મણની 2 દીકરીઓ તાના અરે રીરીની સમાધિ આજે પણ વડનગરમાં ખૂબ જ જોવાલાયક સ્થળોમાંથી એક છે. આ બધી વાતો પરથી આપણે એક સંદેશ ચોક્કસ લઈ શકીએ કે વડનગર એ ખાલી ઈંટો અને પથ્થરોનું શહેર નથી પરંતુ તે તો સમયની એક જીવતી જાગતી કહાની છે કે જે હજારો વર્ષો પહેલાં શરૂ થઈ હતી અને આજે પણ લખાઈ અને બોલાઈ રહી છે. માટે આ વાક્ય વડનગર માટે સંપૂર્ણ સત્ય છે કે વડનગર માત્ર એક શહેર નથી પરંતુ ગુજરાતના ઇતિહાસ અને ગૌરવને જીવંત વારસો છે જે અનંત છે અને અનાદિ.